યુવાનિધિ કંપની દ્વારા 3 કરોડનું ફેરવ્યું ધાંગધ્રામાં ફુલેકો 300 વ્યક્તિઓના નાણાં સરવાયા 9 અધિકારીઓ સામે નોંધાયો જીપીઆઈ એક્ટ મુજબ ગુનો। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આરબીઆઈ માન્ય યુવાનિધિ કંપની બેંક ખોલીને અલગ અલગ રીતે લોભામણીમાં ગ્રાહકોને ફસાવીને છેતરપિંડી કરી લોકોના 3 કરોડથી પણ વધુ રકમની ઉઠાણ કરી ગ્રાહકોએ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં 9 અધિકારીઓ ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે। વિગત અનુસાર જોવા જઈએ તો મોટી બેંક અને નેશનલ પ્રાઇવેટ સેક્ટર બેંકો દ્વારા વ્યાજદરની રેશિયો ખૂબ ઓછી હોય છે, જ્યારે યુવાનિધિ કંપની જેવી પ્રાઇવેટ બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે લોભામણીમાં ફસાવવા માટે મોટા વ્યાજની આશાઓ આપી લોકો સાથે છેતરપિંડી આચરે છે। જ્યારે ધાંગધ્રા શહેરમાં અને અનેક શહેરોમાં યુવાનિધિ બેંકના નામે આ પ્રાઇવેટ કંપની દ્વારા લોકોની મહેનતની પૂંજી છીનવી રહી છે। ધાંગધ્રા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા યુવાનિધિ કંપનીમાં ધાંગધ્રા શહેરમાં 300 વ્યક્તિઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે, સાથે યોગ્ય તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। બેંકોના નામે લોકોના 3 કરોડનું ફુલેકું ધાંગધ્રા શહેરમાં ફેરવાયું હતું। જયદેવસિંહ ઝાલા, લોકસમા ન્યૂઝ, ધાંગધ્રા। હું નિલેશભાઈ રાજપારા, રહેવાસી ધાંગધ્રા। અમારા ધાંગધ્રામાં યુવાનિધિ કંપની કરીને એક લિમિટેડ કંપની આવેલી છે, જેમાં ધાંગધ્રાના 350 લોકોએ 3.5 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે। જેમાં અમારા બેન જેમણે 9 લાખ રૂપિયાનું પોતાના જે કે રોકાણકારો છે, પોતાના જે સભ્યો છે એનું રોકાણ કરેલું છે। 2018થી આજ દિન સુધી જે કે અમારી પાકી ગયેલી મુદત છે એ પરત આવેલી નથી। એ બાબતે વારંવાર અમે લોકો અમદાવાદ ગયેલા અને એમડી જે કે અતુલસિંહ છે એમને વાત કરી એમ લોકોએ, પણ એ વારંવાર વાયદા કરીને ખોટા વચનો વાયદા આપીને આજ દિન સુધી અમને કોઈ પરત રકમ કરેલ નથી। તો અમે પોલીસ સ્ટેશન ધાંગધ્રા આવીને આ બાબતે ફરિયાદ કરેલ છે અને આ રકમ અમને પરત મળે એ અમે આશા રાખીએ છીએ।